નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેની એક્સપ્રેસ ન્યૂઝ। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શહેરીજનોના સ્વાસ્થ્યને લઈને આરોગ્ય વિભાગ પૂરેપૂરું એક્શન મોડમાં આવી ગયું છે। પીવાના પાણીના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। આજે આરોગ્ય વિભાગની ટીમે આરવી દેસાઈ રોડ વિસ્તારમાં ધમધમતા પાણીના જગના વિક્રેતાઓને ત્યાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું છે। જી હા, વિગતો મુજબ આરવી દેસાઈ રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પાયે પીવાના પાણીના જગનું વેચાણ અને સપ્લાય કરવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પાણીની ગુણવત્તાને લઈને સ્થાનિક સ્તરે ફરિયાદો ઉઠી રહી હતી, જેને પગલે આજે આરોગ્ય વિભાગની ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ કામે લાગી હતી। અધિકારીઓએ આરવી દેસાઈ રોડ પાસે આવેલા પાણીના જગના વિક્રેતાઓની દુકાનો અને ગોડાઉન પર અચાનક દરોડા પાડ્યા હતા। તંત્ર દ્વારા સ્થળ પર જઈને પાણીના જગનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। જે પ્લાન્ટ કી સેન્ટર પરથી આ જગ ભરાઈને આવી છે તેની હાઇજીન કન્ડિશન એટલે કે સ્વચ્છતાની તપાસ કરવામાં આવી હતી। આ સાથે જ શંકાસ્પદ જણાતા પાણીના જથ્થાના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે। આરોગ્ય અધિકારીઓએ વેપારીઓને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો પાણીમાં કોઈપણ પ્રકારની અશુદ્ધિ કે બેક્ટેરિયા જણાશે તો લાયસન્સ રદ કરવા સહિતની કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ઉનાળાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય સૌથી વધુ રહેતો હોય છે, ત્યારે આરોગ્ય વિભાગની આ કડક કાર્યવાહીથી અશુદ્ધ પાણીનું વેચાણ કરતા લીભાગુ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। હવે જોવાનું એ રહેશે કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ તંત્ર કેવા પગલાં ભરે છે। આજે વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની 4 ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણીના જગ અને બરફની આઈસ ફેક્ટરી ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। કાર્યવાહી દરમિયાન કઈ કઈ બાબતો ચકાસવામાં આવી છે અને શું પરિણામ સામે આવ્યું છે? ચકાસણી એ બાબતની કરવામાં આવી છે કે પાણીનો જે સોર્સ છે કયો વાપરવામાં આવે છે, પાણીને પ્રોપર ફિલ્ટર કરવામાં આવે છે કે નહીં, પાણીની અંદર ઠંડુ કરવા માટે કોઈ નાઇટ્રોજન જેવા હાનિકારક પદાર્થો નથી ઉમેરવામાં આવતા ને એ બાબતે તપાસ કરેલ છે, પણ એવું કોઈ પદાર્થ અત્રેથી મળેલ નથી અત્યાર સુધી। અને પાણી ઠંડુ કરવા માટે અત્રે પ્લેટ હીટ એક્સચેન્જર જે કોમ્પ્રેસર મશીન કહેવાય એનો ઉપયોગ થઈ રહ્યો છે।